યોગ પ્રત્યે વધુ જાગૃતતા લાવવા બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઈ। લોકોમાં યોગ પ્રત્યે વધુ જાગૃતતા આવે અને લોકો યોગ કરી પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે તેવા હેતુ સાથે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઈ। બોટાદ જિલ્લાના પોલીસ જવાનો અને નાગરિકો આ રેલીમાં જોડાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ। આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ સ્થળોએ કરવામાં આવનાર છે, જેમાં બોટાદ જિલ્લા મથકે તેમજ સાળંગપુર મંદિર જેવા આઇકોનિક પ્લેસ અને તાલુકા કક્ષાએ પણ ઉજવણી થનાર છે। અનેક સંસ્થાઓ પણ આ ઉજવણીમાં જોડાનાર છે। ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ બોટાદ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર જિલ્લાની પોલીસ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ લોકો યોગના મહત્ત્વથી વાકેફ થાય અને પોતાના જીવનમાં આજે આ વખતની થીમ છે કે વન અર્થ વન હેલ્થ, અથવા તો આપણે રાજ્ય સરકાર લેવલે જે મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ ચાલી રહી છે, એમાં લોકો જોડાય અને ઉત્સાહથી યોગને પોતાના જીવનની અંદર સામેલ કરે એ હેતુથી અવેર કરવાના ઈરાદાથી આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।